પાકિસ્તાને એવો દાવો કર્યો છે કે ચીન અમારા સમર્થનમાં છે અને ચીને કહ્યું છે કે પાકિસ્તાની સંપ્રભુતાની સાથે અમે છીએ। આવો પાકિસ્તાને કર્યો છે દાવો, જેની વર્તમાન સ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહ સચિવે અલગ અલગ જે રાજ્યો છે, સરહદીય સાથે જોડાયેલા રાજ્યો છે, તેના ગૃહ સચિવ સાથે વાત કરી છે। એક તરફ NSA અજીત ડોભાલે ચીનના જે વિદેશ મંત્રી છે તેમની સાથે પણ વાતચીત કરી છે, કારણ કે ચીનનો જે દાવો હતો તેને લઈને તેમનો પક્ષ શું છે એની સ્પષ્ટતા માંગી હતી ફોન પર। તો બીજી તરફ કેન્દ્રીય ગૃહ સચિવે સરહદીય રાજ્યો છે તેના ગૃહ સચિવ સાથે વાતચીત કરી છે। ભારત પાકિસ્તાનના DGMO વચ્ચે પણ વાતચીત થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। દિવસમાં બીજી વખત વાતચીત થઈ, 11 થી 12 વાગ્યાની આસપાસ વાતચીત થઈ અને બપોરે પણ 3:45 વાગ્યાની આસપાસ DGMO વચ્ચે વાતચીત થઈ હતી। એટલે કે દિવસમાં 2 વખત DGMO વચ્ચે વાતચીત થઈ છે। ભારત અને પાકિસ્તાનના જે ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન છે, જે મિલિટરી ઓપરેશનને લીડ કરતા હોય છે, તેમની વચ્ચે આ વાતચીત થઈ અને ત્યારબાદ જ આ સમજૂતી જે હતી એ થઈ હતી। સાંજે 5 વાગે તેની જાહેરાત થઈ હતી અને ત્યારબાદ રાત્રે ફરી એક વખત આ DGMO સાથે વાતચીત થઈ, બંને દેશોના DGMO સાથે વાતચીત થઈ। અજીત ડોભાલે ચીનના વિદેશ મંત્રી સાથે વાત કરી છે। ચીની વિદેશ મંત્રીએ આતંકી હુમલાની નિંદા કરી છે। ચીનનું ભારત પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામને સમર્થન। NSA ચીનના વિદેશ મંત્રી સાથે વાત કરી તો પાકિસ્તાનનો જે દાવો છે એ દાવો અહીંયા ખોટો પડી રહ્યો છે। અજીત ડોભાલે ચીનના વિદેશ મંત્રી સાથે વાત કરી। ચીની વિદેશ મંત્રીએ આતંકી હુમલાની નિંદા કરી છે। ચીનનું ભારત પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામને સમર્થન છે, ના કે પાકિસ્તાનને। એટલે પાકિસ્તાનનો જે દાવો હતો, તમે જુઓ પાકિસ્તાન લગાતાર ખોટા મેસેજો વાયરલ કરી રહ્યું છે, ખોટી સૂચનાઓ આપી રહ્યું છે, ખોટા દાવાઓ કરી રહ્યું છે। હવે ભારતીય સેના તેનો જવાબ આપી રહી છે। આ સ્થિતિ જે છે, જે અત્યારે ઉદ્ભવી છે, સંઘર્ષ વિરામ બાદ જે સ્થિતિ ઉદ્ભવી છે, તેના માટે હવે પાકિસ્તાન જવાબદાર છે। કોઈ પણ પગલું ભરવા માટે હવે સેનાને છૂટ આપી દેવામાં આવી છે। જરૂરી કડક પગલાં ભરવા માટે કહી દેવામાં આવ્યું છે। પાકિસ્તાને સમજૂતીનું ઉલ્લંઘન કર્યું છે અને હવે કોઈ પણ પ્રકારની હરકત જો પાકિસ્તાન કરે છે તો તેને તરત જ સેના જવાબ આપશે। તો સીઝફાયર તોડવા માટે પાકિસ્તાન જવાબદાર છે। હવે આપણે ગુજરાત તરફ પાછા આવીએ છીએ। દ્વારકામાં પોલીસ અને પ્રાંત અધિકારીએ પેટ્રોલિંગ કર્યું। બ્લેકઆઉટ કરવા માટે આ પેટ્રોલિંગ હતું અને KK કરમટા જે પ્રાંત અધિકારી છે તેઓ અત્યારે પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા। તેમની સાથે પોલીસ અધિકારીઓ પણ જોવા મળ્યા હતા। થોડી વાર પહેલાના દ્રશ્યો અમે આપણે એટલે બતાવી રહ્યા છીએ કે અહીંયા બ્લેકઆઉટ થયું તે વખતે કેટલાક ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા, જે કચ્છથી આ દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ। થોડા સમય પહેલાના આ દ્રશ્યો છે। ખંભાળિયા સહિતના શહેરો, જે દ્વારકા અને ખંભાળિયા સહિતના જે શહેરો છે, ત્યાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું। પોલીસની ટીમો અને પ્રાંત અધિકારી ખુદ પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા અને લોકોને સમજાવવામાં આવ્યા હતા કે લાઇટ બંધ રાખવામાં આવે અને બ્લેકઆઉટ પાડવામાં આવે, તંત્રની સૂચનાઓનું પાલન કરવામાં આવે। તો બનાસકાંઠા, કચ્છ અને પાટણ પછી દ્વારકામાં પણ બ્લેકઆઉટના આદેશ આપવામાં આવ્યા। અધિકારીઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું, બ્લેકઆઉટ કરવા માટે લોકોને સમજાવવામાં આવ્યા અને રાત સુધી આ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે। અલગ અલગ ગામોમાં પણ લોકોને સમજાવવામાં આવી રહ્યા છે। ત્યાંના જે પ્રાંત અધિકારી છે તેઓ થોડી વાર પહેલાં જ જ્યારે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જોડાયા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે કોઈપણ સુરક્ષાના કારણોસર આ જે બ્લેકઆઉટ છે એ કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને લોકો જે છે એ સુરક્ષિત રહે। હવે આપણે જમ્મુ કાશ્મીરમાં જો વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં આજના દિવસભર જે LOC પર ફાયરિંગની વાત હતી એ અત્યારે ખોટી નીકળી છે, કારણ કે જે એડવાઇઝરી હતી એમાં કહેવામાં આવ્યું છે કે LOCમાં કોઈ ફાયરિંગ થયું નથી અને એ જે ખબર હતી એ સોશિયલ મીડિયામાંથી આવી હતી। જો કે ઉમર અબ્દુલ્લા શ્રીનગરમાં શું થઈ રહ્યું છે, કેમ કે આ સીઝફાયર છે કે નહીં એવું એમણે ટ્વીટ કર્યું હતું। આ કયા પ્રકારનું સીઝફાયર છે એવું કહેતા જોવા મળ્યા હતા। એટલે એવા અહેવાલો હતા કે શ્રીનગરની અંદર જે છે એ ફાયરિંગ થયું, પરંતુ આ કોઈ ફાયરિંગ શ્રીનગરમાં નથી થયું। પરંતુ આ જે અમે બતાવી રહ્યા છીએ એ સંતરી અને એક શંકાસ્પદ વ્યક્તિ હતો જે ફાયરિંગ કરી અને ત્યાંથી ફરાર થયો। આવી એક ગતિવિધિ થઈ હતી જેમાં સંતરી ઇજાગ્રસ્ત થયો છે અને હવે એ વ્યક્તિ કોણ છે શંકાસ્પદ, તેને લઈને જમ્મુ કાશ્મીરમાં સેના તેનું તલાશી અભિયાન કરી રહી છે। રાજૌરીમાં પણ બ્લેકઆઉટ હટાવી લેવામાં આવ્યું છે। વૈષ્ણોદેવી કટરા, જ્યાં લોકો મોટી સંખ્યામાં જતા હોય છે, ત્યાં મંદિરેથી પણ હવે બ્લેકઆઉટ હટાવી લેવામાં આવ્યું છે। શ્રીનગરમાંથી પણ બ્લેકઆઉટ હટાવી લેવાના આદેશ આપવામાં આવ્યા છે। તો આ સ્થિતિ છે જમ્મુ કાશ્મીરમાં, જે હાલ રાહતના સમાચાર કહી શકાય કે હાલ ત્યાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે। પરંતુ રાજસ્થાનમાં 2 બ્લાસ્ટ થયા જેસલમેરમાં એવા અહેવાલ છે અને રાજસ્થાનમાં જે બાડમેર છે, જેસલમેર છે, ત્યાં હાલ બ્લેકઆઉટ કરાવવામાં આવ્યું છે, કારણ કે ત્યાં ડ્રોન શંકાસ્પદ દેખાયા છે અને કેટલાક ડ્રોન હુમલાના પ્રયાસો પણ પાકિસ્તાન તરફથી થયા છે અને
જે પણ હુમલા પાકિસ્તાને કર્યા છે તેનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. તો ચીનના વિદેશ મંત્રીની ભારતના NSA ડોભાલ સાથે પણ વાતચીત થઈ છે અને તેમણે કહ્યું છે કે ભારત પાકિસ્તાન વચ્ચે સરહદ પર જે સંઘર્ષ થઈ રહ્યો છે અને પછી સંઘર્ષ વિરામ થયો, એના માટે ચીને બંને દેશોના આ સંઘર્ષ વિરામનું સમર્થન કર્યું હતું. પાકિસ્તાનનું સમર્થન નહોતું કર્યું, જે રીતે પાકિસ્તાને દાવો કર્યો હતો. એટલે પાકિસ્તાન ખોટી સૂચનાઓ જાહેર કરી રહ્યું છે, ખોટી વાતો કરી રહ્યું છે, ખોટા દાવાઓ કરી રહ્યું છે અને ફરી એક વખતે તેનું જે જુઠ્ઠાણું છે એ ખુલ્લું પડી ગયું છે. તો રાજૌરી અને કટરા આ બંને જગ્યાએથી રાહતના સમાચાર, ત્યાં બ્લેકઆઉટ હટાવી લેવામાં આવ્યું છે. પાકિસ્તાનના પેશાવર અને બહાવલપુર આ બંને જગ્યાએ ડ્રોન હુમલાના અહેવાલ આવી રહ્યા છે. પાકિસ્તાને ચીનનું સમર્થન મળ્યાનો જે દાવો કર્યો હતો એ થોડો પોકળ સાબિત થયો છે અને પાકિસ્તાન એવું કહેતું હતું કે ચીન અમારી સંપ્રભુતા સાથે છે, પરંતુ NSA અજીત ડોભાલે જ્યારે વાત કરી છે ત્યારે ચીને કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સંઘર્ષ વિરામ થયો છે તેને ચીને સમર્થન આપ્યું છે, ન કે માત્ર પાકિસ્તાનને. તો અહીંયા એ વાત પાકિસ્તાનની ખોટી સાબિત થઈ રહી છે. તો રાજસ્થાન, પંજાબ, ગુજરાતના સરહદીય જિલ્લાઓમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યું છે. રાજસ્થાનના કયા કયા વિસ્તારો છે એ જો આપણે કહીએ તો બાડમેર અને ત્યારબાદ રાજસ્થાનના પોખરણમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે, કારણ કે એ પણ સરહદથી જોડાયેલો વિસ્તાર. ગઈકાલે પણ ત્યાં બ્લેકઆઉટ હતું, આજે પણ ત્યાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. હાલ પંજાબની અંદર જો વાત કરીએ તો ગુરદાસપુર અને જે ફિરોજપુર જે છે ત્યાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. રાજસ્થાનના જેસલમેરમાં 6 વિસ્ફોટના અવાજ સંભળાયા છે, જેને લઈને બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. રાજસ્થાનના સરહદ સાથે જોડાયેલા એ તમામ ગામો છે ત્યાં પણ હાલ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. બાડમેરમાં ડ્રોનથી હુમલાનો પ્રયાસ થયો છે. શ્રી ગંગાનગરમાં પણ ડ્રોનથી હુમલાનો પ્રયાસ કર્યો છે, તેને પણ નિષ્ફળ બનાવી દેવાયો છે. રાજસ્થાનના 7 જિલ્લા જેમાં ફરી એકવાર બ્લેકઆઉટ કરાયું છે. આ 7 જિલ્લાઓમાં શ્રીનગર પણ છે, બાડમેર પણ છે અને પોખરણ છે અને આ તમામ વિસ્તારોમાં બ્લેકઆઉટ કરાયું છે. પંજાબના પણ 7 જિલ્લામાં જે છે એ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. પઠાણકોટમાં પણ ડ્રોનથી હુમલાનો પ્રયાસ થયો છે. રાત્રે ત્યાં ડ્રોન જોવા મળ્યું છે. સાયરન પણ સતત વાગ્યું. પઠાણકોટ અને અમૃતસર, બરનાલા, ભટિંડા, હોશિયારપુર, ફિરોજપુર આ તમામ જે વિસ્તારો છે પંજાબના તે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે, કારણ કે ફરી એક વખત ત્યાં ગતિવિધિ જોવા મળી છે ડ્રોન હુમલાની પાકિસ્તાન તરફથી અને તેના કારણે ત્યાં બ્લેકઆઉટ કરાયું છે. પાકિસ્તાની ગોળીબાર જે છે એ પણ થઈ રહ્યો છે કેટલાક વિસ્તારોમાં. હાલ અલગ અલગ સરહદેથી જે અપડેટ મળી રહી છે તે આપણે બતાવીએ છીએ. થોડીવાર પહેલાં ચીનના વિદેશ મંત્રીની ભારતના NSA ડોભાલ સાથે જે વાતચીત થઈ છે તે પણ અમે આપને લગાતાર બતાવી રહ્યા છીએ કે ચીનના વિદેશ મંત્રી સાથે NSA અજીત ડોભાલે વાતચીત કરી છે. તેમણે ભારત પાકિસ્તાનના સંઘર્ષ વિરામનું સમર્થન કર્યું છે. ચીની વિદેશ મંત્રીએ આતંકી હુમલાની નિંદા પણ કરી છે. પાકિસ્તાનને સમર્થન કર્યું નથી, પરંતુ પાકિસ્તાન એવો દાવો કરતો હતો કે ચીને પાકિસ્તાની સંપ્રભુતાનું સમર્થન કર્યું છે અને પાકિસ્તાનની સાથે છે. એટલે અહીંયા પાકિસ્તાન જે છે એ ખોટું સાબિત થયું છે. પાકિસ્તાનની અંદર અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ ખોટા વિડીયો, ફેક વિડીયો ચલાવાઈ રહ્યા છે, જુઠ્ઠાણા ચલાવાઈ રહ્યા છે. ત્યાંની સરકાર જે છે એ જનતાનો ભરોસો તો જીતી જ નથી શકતી, એટલા માટે ખોટા વિડીયો અને ખોટી સૂચનાઓ આપીને, ખોટી વાતો કરીને, ખોટા દાવાઓ કરીને અને ત્યાંની જનતાને છે એ પોતે સમજ આપી રહી છે કે તેઓ કંઈક કરી રહી છે. હાલ તેમણે જે ડ્રોન હુમલા કર્યા છે, જે અટકચાળો કર્યો છે, જે અવરચંડાઈ કરી છે અને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે, તેના લઈને ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. POKના ભીંબરમાં પણ વિસ્ફોટના અહેવાલ આવી રહ્યા છે, તો પેશાવર અને બહાવલપુરમાં પણ ડ્રોન હુમલાના અહેવાલ આવી રહ્યા છે. પાકિસ્તાનના આ બંને શહેરોમાં ડ્રોન હુમલાના અહેવાલ છે. તો હાલ ભારતીય સેના પાકિસ્તાનની તમામ ગતિવિધિઓ પર જડબાતોડ જવાબ આપી રહી છે, નજર રાખી રહી છે અને જમ્મુ કાશ્મીરના રાજૌરી, શ્રીનગર અને કટરામાં બ્લેકઆઉટ હટાવી લેવામાં આવ્યું છે. તો બીજી તરફ પંજાબ, રાજસ્થાનમાં હજુ પણ બ્લેકઆઉટ રાખવામાં આવ્યું છે, કારણ કે ત્યાં ડ્રોન હુમલાના પ્રયાસો હજુ પણ ચાલુ છે. પંજાબના 7 જિલ્લા અને રાજસ્થાનના પણ 7 જિલ્લામાં આજે બ્લેકઆઉટ રાખવામાં આવ્યું છે. તો ગુજરાતના આજે 4 થી 5 જિલ્લા, એમાં 3 જિલ્લા જે સરહદ સાથે જોડાયેલા છે, પાટણ, બનાસકાંઠા અને કચ્છ, ત્યાં ઓલરેડી બ્લેકઆઉટના આદેશ આપી દેવામાં આવ્યા છે. લોકો પણ તેને પાડી રહ્યા છે. તો દ્વારકામાં પણ બ્લેકઆઉટ રાખવામાં આવ્યું છે. ખંભાળિયા સહિત અલગ અલગ જે ગામો છે ત્યાં પ્રાંત અધિકારી અને પોલીસની ટીમ પેટ્રોલિંગ કરીને લોકોને બ્લેકઆઉટ માટે સમજાવતી જોવા મળી છે. થોડા સમય પહેલાના જે દ્રશ્યો છે એક બાદ એક જે આવી રહ્યા છે તે આપને બતાવી રહ્યા છીએ. આ દ્રશ્યો જે બ્લેકઆઉટના છે, ક્યાંક
ડ્રોન હુમલાના પ્રયાસ થઈ રહ્યા છે તેના પણ અમે આપણે દ્રશ્યો જે છે એ બતાવી રહ્યા છીએ. જમ્મુ કાશ્મીરમાં સાંજથી જે રાતથી શરૂ થયું 8:30 વાગ્યાથી, જેમાં શ્રીનગર, આરએસપુરા, સાંબા, ઉધમપુર અલગ અલગ જગ્યાએથી ખબર આવી રહી હતી. જો કે હાલ જે રાજૌરીમાં બ્લેકઆઉટ હટાવાયું છે એ સારા સમાચાર છે. શ્રીનગરમાં પણ બ્લેકઆઉટ હટાવી લેવાયું છે, આ પણ એક સારા સમાચાર છે. કટરા, વૈષ્ણોદેવીથી પણ બ્લેકઆઉટ હટાવી લેવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, પંજાબમાં જે બ્લેકઆઉટ છે તેમાં જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાંથી બ્લેકઆઉટ હટાવી લેવામાં આવ્યું છે. રાજસ્થાન, પંજાબમાં ફરી એકવાર બ્લેકઆઉટ લાદવામાં આવ્યું છે. સરહદી જિલ્લાઓમાં વીજળી પણ કેટલાક જગ્યાએથી કાપવામાં આવી છે, જેથી અંધારપટ રહે, બ્લેકઆઉટ રહે. જે રીતે પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે, આ ઉલ્લંઘનનો જવાબ જે છે એ ભારતીય સેના હવે આપી રહી છે. ટ્રમ્પે જે રીતે યુદ્ધ વિરામ અંગે શરૂઆતમાં જ્યારે ટ્વીટ કર્યું અને તેમણે કહ્યું હતું કે અમેરિકાની મધ્યસ્થી હેઠળ ગઈકાલે રાત્રે લાંબી ચર્ચા પછી મને જણાવતા આનંદ થાય છે, એવું ટ્રમ્પે કહ્યું કે ભારત પાકિસ્તાન તાત્કાલિક સંપૂર્ણપણે હુમલાઓ બંધ કરવા સહમત થયા છે અને હું બંને દેશોને કોમન સેન્સ અને સમજદારીભર્યો નિર્ણય લેવા માટે અભિનંદન આપું છું. આ જ્યારે ટ્વીટ આવ્યું ત્યારે ભારત અને પાકિસ્તાનના જે DGMO છે તેમના વચ્ચે વાતચીત થઈ અને પછી ઘોષણા થઈ કે બંને દેશો જે છે એ સંઘર્ષ વિરામ માટે અને યુદ્ધ વિરામ માટે જે છે એ સહમત થયા છે. પરંતુ પાકિસ્તાન કે જે આતંકને પોષે છે તેની પૂંછડી વાંકી અને વાંકી, કારણ કે એ લોકશાહીમાં ન માનનારો દેશ છે. ત્યાં લોકશાહી છે જ નહીં. ત્યાં પાકિસ્તાની આર્મી અને ત્યાંના જે નેતૃત્વ છે બંને વચ્ચે ડિસ્પ્યુટ ચાલતો હોય છે. અને જે નિર્ણય ત્યાંના વિદેશ મંત્રીએ પણ ટ્વીટ કરીને, અશફાક ડાર જે છે તેમણે ટ્વીટ કરીને એ મૂક્યો કે ભાઈ ભારત અને પાકિસ્તાન બંને સહમત થયા છે, તેના થોડા જ કલાકોમાં એટલે ગણતરીના 2 કે 3 કલાકમાં જ પાકિસ્તાન તરફથી આ જે ડ્રોન હુમલા છે એ શરૂ થઈ ગયા હતા. એટલે અહીંયા તમે સમજી શકો છો કે પાકિસ્તાનમાં લોકશાહી કેટલે અંશે ધરાશાયી થયેલી છે. તે લોકશાહી છે જ નહીં. ત્યાંની આર્મી જે છે એ પોતે અલગ છે. આતંકવાદીઓ જે છે એને પોષવામાં આર્મી જે છે એ ત્યાંની લાગેલી છે. પાકિસ્તાન જે છે એ આતંકિસ્તાન એટલે જ કહેવાય છે. રાજસ્થાનના જેસલમેર, બાડમેરમાં ડ્રોન જોવા મળ્યા હતા અને તેના કારણે જ રાજસ્થાનના 7 જે જિલ્લા છે તેને બ્લેકઆઉટ કરાયા છે. પંજાબના પણ 7 જેટલા જિલ્લા છે જેમાં બ્લેકઆઉટ રાખવામાં આવ્યું છે. પઠાણકોટ છે અને ફિરોજપુર છે તેમાં પણ બ્લેકઆઉટ રાખવામાં આવ્યું છે. રાજસ્થાનના જેસલમેર અને બાડમેરમાં પણ બ્લેકઆઉટ રાખવામાં આવ્યું છે, કારણ કે ત્યાં પણ ડ્રોનથી હુમલાના પ્રયાસો થયા છે. પાકિસ્તાને અત્યાર સુધીમાં 200 જેટલા ડ્રોન હુમલાનો પ્રયત્ન કર્યો છે છેલ્લા 3 કલાકની અંદર અને અત્યારે 12:15નો સમય થઈ ગયો છે. આ સમય દરમિયાન પાકિસ્તાન તરફથી 200 જેટલા ડ્રોન હુમલા અલગ અલગ જગ્યાએ કરવામાં આવ્યા છે, જેમાં રાજસ્થાન, પંજાબ, ગુજરાત અને જમ્મુ કાશ્મીર. આ 200 હુમલાનો પણ જવાબ ભારતીય સેનાએ આપ્યો છે. તમામ ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે, તોડી પાડવામાં આવ્યા છે. પણ હજુ પણ મુસ્તૈદ છે જિલ્લામાં અને સરહદ પર જે ભારતીય સેના છે એ પૂરી રીતે મુસ્તૈદ છે અને એક કે એક ગતિવિધિ પાકિસ્તાની છે તેના પર નજર બનાવીને રાખી રહી છે. તો પાકિસ્તાનના જે વિદેશ મંત્રી છે ઇશાક ડાર, તેમણે જ્યારે આ પુષ્ટિ કરી હતી અને તેમણે પણ કહ્યું હતું કે આ મધ્યસ્થી થઈ છે અને હવે બંને દેશો સહમત થયા છે અને તેના થોડા જ કલાકોમાં આ પ્રકારની સ્થિતિ જે જોવા મળી છે એ પાકિસ્તાન એના માટે જવાબદાર છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ જણાવ્યું છે કે આ જે પરિસ્થિતિ ઉદ્ભવી છે એ પાકિસ્તાને પેદા કરી છે. યુદ્ધ વિરામનું ઉલ્લંઘન એ પાકિસ્તાને કર્યું છે. લગાતાર પાકિસ્તાન આ પ્રકારે જો હરકતો કરશે તો તેની કિંમત તેને ભોગવવાની આવશે. ભારતીય સેનાને તમામ એ આદેશ આપી દેવામાં આવ્યા છે કે સરહદ પર કોઈ પણ પ્રકારની એવી ઘટના બને છે, કોઈ પણ પ્રકારની હરકત થાય છે સરહદ પારથી, તો સેનાને એ કડક જવાબ આપવા માટે કહી દેવામાં આવ્યું છે. વિદેશ